જામખા મુકામે આજે લેવા પટેલ સમાજનું શિલાન્યાસ વિધિ અને સ્નેહ મિલનમાં ઉપસ્થિત સૌ પૂજનીય સંતગણ, મંચ સૌ મહાનુભાવો, આપ સૌ ભાઈઓ બહેનો અને યુવાન મિત્રો, પ્રથમ તો આ નવ વર્ષના સંતગણના ચરણોમાં વંદન કરી આપ સૌને મારા રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય મા ખોડલ. બધું સ્વામીજી કહી દે એટલે વાંધો નહીં ને. જામખા જેવું નાનું ગામ અને આ ગામની અંદર આટલો નાનો લેવા પટેલ સમાજ અને એમાં સમાજ બનાવવાની ચિંતા આ ગામના યુવાનોને વડીલોને થાય, એ વિચાર આવવો એ જ આ ગામ આપ સૌને અભિનંદનને પાત્ર છે. કોઈ પણ કાર્ય કરવું એ સહેલું નથી હોતું અને ત્યારે હમણાં જ આ ગામના સરપંચશ્રી અને એક મિત્રએ મને એવી વાત કરી કે આ ગામની ખેતી ખૂબ નાની છે, લોકોને આવક ખૂબ નાની છે, પણ તેમ છતાં જેને દાતાશ્રીઓ જેને લખાવ્યા છે એ 50,000થી ને 2 લાખ રૂપિયા ખેડૂત ભાઈઓએ લખાવ્યા છે. તે બદલ મા ખોડલ તમને હરમેશ આનંદમાં રાખે અને આ ગામ ખૂબ પ્રગતિ કરે એવી મા ખોડલના ચરણોમાં પ્રાર્થના કરું છું. પરમ પૂજ્ય યોગી સ્વરૂપ મહારાજે બહુ સાચી વાત કરી લેવા પટેલ સમાજના ખુમારીની. એટલે ખુમારી છે ને એ શસ્ત્રની આરે જ ન હોય, પણ વડીલ બંધુ હમણાં આવ્યા હતા ને ભાઈજી વાત કરી કે જવા દેજો, દાર જેટલો જવા દે તો હું બેઠો છું. આને ખુમારી કહેવાય. આજે ખોડલધામ જે રીતે ઊભું છે એમાં મને યાદ છે રમેશ જુનાગઢ જિલ્લાનો સિંહ ફાળો રહ્યો છે પહેલેથી, અને એમાં પણ જામખાના યુવાનો હર વખતે સ્વયંસેવક તરીકે ત્યાં હાજર રહ્યા છે અને માના ચરણોમાં એને સેવાઓ આપી છે. તે બદલ પણ આ ગામના દરેક યુવાન મિત્રોને મારા અભિનંદન પાઠવું છું. ખૂબ સારી વાત પરમ પૂજ્ય યોગી સ્વરૂપ સ્વામી આપણી વચ્ચે મૂકી, બધાને ઘણી બધી વાતો કરી, પણ હું સમાજમાં ફરતો, હું સમાજમાં રહેતો, આપની વચ્ચે આવતો, એમાંથી એક વાત ખૂબ અગત્યની છે ને એ વાત રીસાવવું નહીં. આ બહુ મહત્વની વાત છે. આમે જોતા હોય છે નાની નાની બાબતે ખોડલધામ ટ્રસ્ટ એક સમાધાન પંચનું ખૂબ મોટું કામ કરી રહ્યું છે ને એના ચેરમેન આપના જૂનાગઢના જીકે ગજેરા સાહેબ અહીંયા હાજર છે, જે આખા ગુજરાતની અંદર સુરતથી લઈ અને નાના તાલુકા લેવલે પણ સમાધાન પંચ જ્યારે ચાલતું હોય એમાં ઘણી બધી બાબતો આવી જોવા મળે છે. જે સ્વામીજીએ કીધું ને કે ભાઈ જ છે આપણો, બસ આવું માની લેવું. ખીચડી ઘી છે તો ખીચડીમાં જ છે ને એવું માની લેવું, પણ રિહાવું નહીં. આજે નવા વર્ષે આપણે આ સંકલ્પ કરી કે આવા નાના મોટા પ્રશ્નો સમાજની અંદર આવવાના જ છે, મતભેદ થવાના છે, મનભેદ થવાના છે, પણ એ બધું ભૂલી અને ભાઈચારો કેમ વધારીએ એ સંતોના ચરણોમાં હું પ્રાર્થના કરું છું. આજે આપ સૌએ મને અહીંયા બોલાવી સન્માન કર્યું એ બદલ પણ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મારે એક અગત્યના કાર્યક્રમમાં આગળ જવાનું હોય, હું જાજી વાત નહીં કરું, પણ એક બહુ સારા સમાચાર આપની વચ્ચે મૂકીશ જરૂરથી. તાજેતરમાં ખોડલધામ ટ્રસ્ટે રાજકોટ સ્થિત, રાજકોટથી 15 કિલોમીટર દૂર લગભગ 48 એકર જેટલી જમીન સંપાદન કરી છે અને આ જમીન ઉપર શૈક્ષણિક અને ખેતી વિષયકની આપણે ત્યાં યુનિવર્સિટી સ્થાપવાનો નિર્ણય લીધેલો છે. ત્યારે આ લેવા પટેલ સમાજે આખું ખોડલધામ ઊભું કર્યું છે.
તો હવે સંસ્થાઓની યુનિવર્સિટી તો આ લેવા પટેલ સમાજ માટે બહુ નાની વાત કહેવાય. અને ત્યારે આપ સૌના સાથ સહકારથી વેલેસરથી આ કામ આપણે શરૂ કરી શકશું. ફરીથી મિત્રો અહીંયા ચિંતા કરતા હતા કે સમાજનું કામ તો ઉપાડ્યું છે, પણ અમારા માટે બહુ મોટું કામ છે. હું એમ કહીશ કે કોઈ કામ મોટું હોતું જ નથી. ખાલી એકબીજાનો હાથ પકડી રાખજો. ખાલી હાથ પકડી રાખશો તો આ કામ તમે આંખ મીચીને ખોલશો ને ત્યાં આ કામ પૂરું થઈ જવાનું છે. મિત્રો, સંગઠનની જ્યોત જે જાગી છે, જ્યોત આમનામ આપ સૌના થકી ચાલતી રહે એવી પ્રાર્થના સાથે આપ સૌને ફરીથી મારા જય મા ખોડલ.